નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સોલાર કંપનીમાં વાહનો ભાડે રાખવાના બહાને ખેડૂતો અને વાહન માલિકો સાથે કરોડોની છેતરપિંડી થયાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. માસિક રૂપિયા 18,000થી રૂપિયા 20,000 સુધીનું ભાડું આપવાની લાલચ આપી 3 શખ્સોએ 13 ટ્રેક્ટર સહિત કુલ 15 વાહનો ભાડે લીધા બાદ ફરાર થઈ જતા પીડિતોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ ઝાલોદ તાલુકાના ખેડૂત અને વાહન માલિકોને માલપુર વિસ્તારમાં મોટી સોલાર કંપનીમાં કામ ચાલી રહ્યું હોવાની માહિતી આપી જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. વાહનના બદલામાં દર મહિને નિયમિત ભાડું ચૂકવવાની ખાતરી પણ આપવામાં આવી હતી. આ લાલચમાં આવી ખેડૂતો અને વાહન માલિકોએ પોતાના ટ્રેક્ટર સહિતના વાહનો આરોપીઓને સોંપી દીધા હતા. શરૂઆતમાં થોડો સમય સંપર્કમાં રહેલા ભેજાબાજો બાદમાં અચાનક ગાયબ થઈ ગયા હતા. 2 મહિના સુધી કોઈ ભાડું ન મળતા અને સંપર્ક ન થતા પીડિતો માલપુર પહોંચ્યા હતા, જ્યાં તપાસ કરતા એવી કોઈ સોલાર કંપની જ અસ્તિત્વમાં ન હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં 10થી વધુ ખેડૂતો અને વાહન માલિકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પીડિતોએ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે છેતરપિંડીના એંગલથી તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ અન્ય કોઈ વિસ્તારમાં પણ આવી જ રીતે કોઈ લોકોને ઠગ્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જે અમારે અહીંયાથી અલ્કેશ ડામોર કરીને હડમત પોતાના અમારા ટ્રેક્ટરો લઈ ગયા ઝાલોદમાંથી અને માલપુર સોલર પ્લાન્ટમાં ચાલે છે. આવી રીતે એમ કરીને અમને લઈ ગયા અને ત્યાં સોલર પ્લાન્ટ જ નથી અને અમે ત્યાં ગયા. અમને બોલાયા, 2 મહિનાનું ભાડું નથી આપ્યું અને એ લોકોએ ત્યાં અમને બોલાયા. જે અમને માગણી કરવાની થાય ત્યારે અમે ટ્રેક્ટરો લઈ ગયા ત્યારે એ લોકોએ અમને બોલાવીને એમના ફોન બંધ કરી દીધા અને ત્યાંથી અમને ધમકી આપીને એટલે તમારેથી જે તમે થાય એ કરી લો આવું અમને કીધું. જે અલ્કેશ ડામોર કરીને છે આરોપી અને બીજો આરોપી એ મસાર પ્રવીણભાઈ અને ત્રીજો આરોપી છે વિજયભાઈ પરમાર. કેટલા ટ્રેક્ટર છે? ટ્રેક્ટરો ટોટલ 13 છે સાહેબ અને બધા અલગ અલગ ગામોના 15 ટ્રેક્ટરો છે. એક બોલેરો છે ને એક તુફાન છે. અરજી અપાયા છે આજે એમ ને? હા, અરજી અપાયા છે અમે સાહેબ. શું નામ છે તમારું? મારું નામ છે માલીવાડ મિસ્તુલભાઈ પંકજભાઈ, રહેવાનો છું.